વિકાસની રાજનીતિના કારણે પહેલા નહીતર ઇલેક્શન આવે એટલે કાં તો બે ભાઈઓને બોલવાનું બંધ થઈ ગયું હોય, બે સમાજને બોલવાનું બંધ થઈ ગયું, કાં તો બે ગામને બોલવાનું બંધ થઈ ગયું. લાંબા સમય સુધીને ઝઘડા ચાલ્યા કરતા. હવે એવું કશું નહીં, ઇલેક્શન પત્યું નથી કે બધા ભેગા, કશું તકલીફ નહીં. કામ કર્યું છે બતાવો, ના કામ કર્યું તો પૂરું કરો ભાઈ યારો. હા, ખામીઓ બતાવી શકાય, ખામીઓ બતાવી શકાય, એમાં ના નહીં. અને તમે અત્યાર સુધીમાં કેટલા ઇલેક્શનો આવ્યા, અત્યાર સુધી 30 વર્ષથી છીએ. આપનો વિશ્વાસ જે મૂકેલો છે, આપનું જન સમર્થન મળતું રહ્યું છે, તે પ્રમાણેનો વિકાસ મૂક્યો છે, તમારી નજર સામે દેખાય છે, નજર સામે બધાએ જોયું છે. આ સેમિકન્ડક્ટર માટે, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ ભારત દેશમાં આવે એના માટે અત્યાર સુધીના દરેક વડાપ્રધાનોએ પ્રયત્ન કર્યા છે. એકે વડાપ્રધાન બાકી નથી એમાં કે એ ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં આવવી જોઈએ સેમિકન્ડક્ટર. પણ વડાપ્રધાન ઉપર કોઈ દેશને ભરોસો ના પડ્યો, આ ઇન્ડસ્ટ્રીઝ વાળાને ભરોસો જ ના પડ્યો કે આ ઇન્ડિયામાં થાય કે નહીં થઈ શકે. ભરોસો જ એટલો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમાં પડ્યો અને એનું રિઝલ્ટ પણ આપ્યું. 2 કોમર્શિયલ પ્રોડક્શન ચાલુ કરી દીધા સાણંદમાં.